નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ભાગ 1 કૃષિ ક્ષેત્ર એના વિશે ચર્ચા કરી હતી. એની અંદર આપણે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અને કૃષિનું રાષ્ટ્રીય આવકમાં ફાળો આ બે વિશે આપણે સરસ મજાની ચર્ચાઓ કરી હતી. જે વિડીયો તમે બરાબર એનું અધ્યયન પણ તમે કરેલું હશે જ. હવે આપણે આગળ જોઈએ તો રોજગારીની વાત કરીએ છીએ. પાના નંબર 95 ઉપર રોજગારી મુદ્દો આપેલો છે. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ નોંધ લેજો, ભારતની અંદર સૌથી વધુ રોજગારી જો આપણને મળતી હોય તો એ એક જ ક્ષેત્ર એવું છે, અને જે છે ખેતી. આઝાદી સમયે ભારતમાં 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિ જેવી કે પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર, પછી મધની આ બધામાંથી રોજગારી મેળવતા હતા. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રના વિકાસ ઝડપી બની, ખાસ કરી અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો જે વિકાસ એ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ધીમે ધીમે ઘટ્યો છે. 2001 અને 2માં કૃષિ ક્ષેત્રે 58%, જ્યારે 2014 અને 15માં 49% લોકોને ખેતીમાંથી રોજગારી પ્રાપ્ત થાય છે. તો આ રીતે ખેતી કઈ રીતે આપણને રોજગારી આપે છે એની આપણે વાત કરી. નિકાસ અને આવકની આપણે વાત કરીએ તો ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજ વસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી કે આપણા દેશમાં નથી અથવા ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેનું વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે. આવી રીતે ખેતી ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા પણ આપણને મળી રહે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ચા, મરી મસાલો, ફળ વગેરેની આપણે નિકાસો કરીએ છીએ. આપણે ત્યાંનું ઉત્પાદન સૌથી વધારે થાય છે, અને કિંમતી વિદેશી હુંડિયામણ કૃષિ ક્ષેત્ર દેશ માટે કમાઈ આપે છે. આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ અને આવકમાંથી 70% આવક માત્ર ખેતીમાંથી મળતી હતી. પરંતુ દેશની વિકાસ પ્રક્રિયા, ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર અગ્રસ્થાને રહેવાને કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં ધીમે ધીમે ઘટ્યો છે. વર્ષ 2013 અને 2014ની આપણે વાત કરીએ તો એ મુજબ દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% નોંધવામાં આવ્યો છે. ખાસ તમારે આ બધા વિકલ્પમાં તમારે યાદ રાખવાનું. એના પર આપણે જીવન ધોરણની વાત કરીએ તો વિશ્વના લોકોના જીવનનો પ્રાથમિક આધાર એ મુખ્યત્વે ખેતી ઉપર જ રહ્યો છે. ભારતમાં પણ કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણનો સુધારો કરવાનું કાર્ય સતત થતું રહ્યું છે. આના પર મુખ્યત્વે 2 પ્રકારના પાક, અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન. અનાજના પાકમાં મુખ્યત્વે તમામ ધાન્યનો સમાવેશ થાય. તેમને ઉત્પાદિત કરી ભારત સ્વનિર્ભર બન્યું છે. સ્વનિર્ભર એટલે હવે આપણે બીજા પાસે હાથ લાંબો કરવો પડતો નથી. શેના માટે? અનાજ માટે. તેમજ રોકડિયા પાક જેવા કે રૂ, શણ, મગફળી, તેલીબિયાં, શેરડી વગેરેના ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે, અને તેના ઉત્પાદનમાં આપણને વૃદ્ધિ પણ જોવા મળે છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે.
જેથી એમ કહેવાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે. આપણા ભારતની અંદર અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે 1951માં દૈનિક 395 ગ્રામ હતી, તે ભારતની વસ્તીમાં થયેલ ખૂબ ઝડપી વધારા છતાં એ વધી અને 2013માં દૈનિક 511 ગ્રામ થઈ છે. જેથી એવું કહી શકાય કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાત ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. પાના નંબર 96 ઉપર આપણે જોઈએ તો કૃષિ ઉત્પાદન વૃદ્ધિ એના તમને એક ચાર્ટ આપેલો છે. એની અંદર અનાજ મેટ્રિક ટન આપેલું છે, પાક, પછી 1950 ને 51 અને 2013 અને 14. આ રીતની આખી વાત એની અંદર કરવામાં આવી છે. ભારતમાં કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દૃષ્ટિએ વધારો થયો છે. ધીમે ધીમે ભારતના આપણે એની અંદર ઉત્પાદનમાં વધારો લાવી શક્યા છીએ. ટેકનોલોજીની મદદથી સુધારેલા બિયારણો અને આ બધાને કારણે સિંચાઈની સગવડતાઓ વધારો કર્યો અને આ બધાના કારણે ઘણો બધો સુધારા થયા છે. આપણને જે કોઠામાં બતાવ્યું છે એ પ્રમાણે અનાજનું ઉત્પાદન વર્ષ 1951માં 51 મેટ્રિક ટન હતું, તે વધી અને 2013 અને 14માં 264.4 મેટ્રિક ટન થયું. જો કેટલો વધારો થયો બતાવે છે. જે 5 ગણાથી પણ વધુ વૃદ્ધિ સૂચવે છે. કઠોળનું ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું, જે 13 અને 14માં 19.6 થયું. 13 અને 14માં વધી અને 348 મેટ્રિક ટન થયું. લગભગ 5 ગણો વધારો સૂચવે છે. અહીં તેલીબિયા અને કપાસ ખૂબ વધુ વૃદ્ધિ સૂચવે છે. જેમાં તેલીબિયા 1951માં 5.1 મેટ્રિક ટન કુલ ઉત્પાદન હતું, એ વધી અને 32.4 મેટ્રિક ટન કુલ ઉત્પાદન થયું. એટલે કે 6.35 ગણો વધારો સૂચવે છે. અને કપાસનું ઉત્પાદન 1950-51માં 2.1 મેટ્રિક ટન બેલેન્સ ઘાસડીનું હતું, એ વધી અને 13 અને 14ની અંદર એનું 36.5 મેટ્રિક ટન બેલેન્સ થયું. એટલે કે 17 ગણો વધારો એની અંદર આપણને જોવા મળે છે. જે વાવેતર હેઠળની જમીન વધવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતાં આ બધું શક્ય બન્યું છે. લોકો વધુ થોડાક ખેતી તરફ આકર્ષાણા, નવી ટેકનોલોજી આવી, સુધારેલા બિયારણો આવ્યા. આ બધા પરિબળોને કારણે આજે ખેતીનું હેક્ટર દીઠ ઉત્પાદન આપણને વધુ જોવા મળે છે. હવે આપણે જોઈએ ઔદ્યોગિક વિકાસનો પાયો. તો ભારતમાં ખેતી ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસને આધારે જ બને છે. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. માની લો કે કોઈ ખાંડ બનાવવાનું કારખાનું હોય તો એ ખાંડ બનાવવાના કારખાના માટે કાચો માલ ખેતી જ પૂરું પાડે, કારણ કે શેરડીમાંથી બનાવવામાં આવે તો શેરડી એ ખેતરમાં થાય. ઉપરાંત ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્ર બને છે. આપણો ભારતનો દેશ છે એ ગામડાનો બનેલો દેશ છે, એટલે આપણને બજાર પણ ગામડામાંથી મળી રહે છે. એટલે તૈયાર થયેલી વસ્તુઓ છે આપણે આસાનીથી એ વેચી પણ શકીએ છીએ, કારણ કે ભારતની લગભગ 69% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. અહીં એક નોંધવા જેવી બાબત છે કે 69% ભારતીય વસ્તી આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી છે. તેથી જ ગ્રામ્ય ક્ષેત્ર એટલે ગામડાની અંદર રહેતા લોકો ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ, દાખલા તરીકે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓનું માંગનું સર્જન કરી શકે છે. કારણ કે આ વસ્તુ એવી છે ખેતીમાં નથી થતી. ટીવી ખેતીમાં ન ઉગે, મોબાઈલ ખેતીમાં ન થાય. આ બધી એક માંગ રહેવાની આપણી, અને એના લીધે એક બજારનું સર્જન થાય છે.
હવે આપણે ત્યાં ખેતીની આટલી બધી વિશાળતાની આપણે વાત કરી, છતાં પણ એક કારણ આપણા મગજમાં આવે છે, અને એ કારણ એવું છે કે નીચી ખેત ઉત્પાદનના કારણો. તો ખેતીનું ઉત્પાદન જે પ્રોડક્શન છે એ નીચું કેમ આવે છે, એના માટે કયા કયા કારણો જવાબદાર છે, તો એની આપણે વાત કરીએ તો આપણા દેશની આમ એક મોટી સમસ્યા છે. ખેત ઉત્પાદનતા વાસ્તવમાં પ્રતિ હેક્ટરે થતા ઉત્પાદન અથવા હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે, જે વિશ્વમાં સ્તરો કરતાં ખૂબ નીચી જોવા મળે છે. જે માટેના કારણો આપણે જોઈએ તો એના માટેના કારણો આમ તો મુખ્ય 3 છે. ક્યાં? તો એક સંસ્થાકીય પરિબળો, બીજો ટેકનોલોજીકલ પરિબળો, અને ત્રીજું છે અન્ય પરિબળો. આ 3 કારણો તમારે ખાસ યાદ રાખવાના. ક્યાં? સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. આ ઉપરાંત સંસ્થાકીય ટેકનોલોજીકલની વાત આપણે કરીએ. સંસ્થાકીય પરિબળો એવા છે કે ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે તેને અસર કરતા ભૌગોલિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે, કે જેના આજુબાજુ રહીને આપણે ખેતી કરીએ છીએ. ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય છે. ખેતીનો વિકાસ સતત ઓછો અને નિમ્ન સ્તરનો રહ્યો છે. ખેતીની નીચી ઉત્પાદકતા આપણને આના કારણને લીધે જોવા મળે છે. આ સંસ્થાકીય પરિબળમાં અંગ્રેજોએ દાખલ કરેલી જમીન મહેસૂલ ઉઘરાવવાની જમીનદારી પ્રથા, કે અંગ્રેજોએ જે કરવેરાની નીતિ અને જમીન ઉપર જે આકરા કરવેરાઓ નાખ્યા હતા, એ બધી નીતિ જવાબદાર છે. મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા, ખેત ધિરાણની સવલતો, ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ આની અંદર થાય છે. આવા સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા નકારાત્મક રહેવાને કારણે ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા જોવા આપણને મળે છે. એની અંદર આપણે જોઈએ જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, તો એની અંદર આપણે ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી. આપણે ત્યાં આઝાદી મળી ત્યારે એક જમીનદારી પ્રથા, માલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. આ પ્રથાઓમાં જમીન ઉપર ખેતી ગણોતિયા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી હતી, કે જેની પાસે ખેતી નથી, અથવા તો ગણોતિયા પદ્ધતિ હતી. દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી